ભારતમાં લગ્ન કરવા માટે કાનૂની વય મર્યાદા છે, તેમજ લગ્નનું પ્રમાણપત્ર પણ એક માન્ય કાનૂની દસ્તાવેજ છે. પરંતુ શું તમે જાણો છો કે ઘણા લોકોના લગ્ન પછી પણ લગ્નનું પ્રમાણપત્ર બનાવવામાં આવતું નથી? તો ચાલો આપને જણાવીએ આના પાછળના કારણો. નિયમો અનુસાર જો છોકરાની ઉંમર 21 વર્ષથી ઓછી હોય અને છોકરીની ઉંમર 18 વર્ષથી ઓછી હોય તો આવા યુગલ માટે લગ્નનું પ્રમાણપત્ર બનાવી શકાતું નથી. જો તમારો કોઈ સાથે લોહીનો સંબંધ હોય અને તમે આવા સંબંધમાં લગ્ન કરો છો તો આવા લગ્ન હિન્દુ લગ્ન અધિનિયમ 1955 હેઠળ કાયદેસર રીતે માન્ય નથી, કારણ કે તે મુજબ નજીકના સંબંધોએ લગ્ન કરવા પ્રતિબંધ છે. જો આવું કોઈ કપલ હોય તો તેમનું લગ્નનું પ્રમાણપત્ર બનાવી શકાતું નથી. અને હિન્દુ લગ્નના કાયદા અનુસાર જો કોઈ વ્યક્તિ પહેલાથી જ પરિણીત છે અને છૂટાછેડા લીધા વિના ફરીથી લગ્ન કરે છે તો આવા યુગલ માટે લગ્નનું પ્રમાણપત્ર બનાવી શકાતું નથી. લગ્ન કરવા માટે બંને પક્ષોની સંમતિ જરૂરી છે. તેથી જો કોઈ વ્યક્તિ માનસિક રીતે અસ્વસ્થ હોય અને લગ્ન માટે સંમતિ આપી ન શકે તો આવા યુગલનું પણ લગ્નનું પ્રમાણપત્ર બનાવવામાં આવતું નથી. અને લગ્નના દસ્તાવેજો ઉપલબ્ધ ન હોય તો પણ લગ્નનું પ્રમાણપત્ર બનાવી શકાતું નથી. આવી જ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.